ગુજરાતમાં અત્યારે હીટવેવ ચાલી રહ્યું છે અને રાજનીતિમાં પણ કંઈક એટલી જ ગરમી છે. ભાજપ ડેમેજ કંટ્રોલ કરી રહી છે તો કોંગ્રેસના પેજ ઘણી બધી બેઠકો પર અટવાયેલા છે. ત્યારે એક તસવીર જે વિચારવા પર મજબૂર કરે કે આ લોકસભામાં કંઈક નવાજૂની થવાની છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. લોકસભાની ચૂંટણી નજીક આવતા ફરી રાજ્યમાં જૂના નેતાઓ છે એ એક્ટિવ મોડમાં આવી ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થઈ છે અને મુલાકાત બાદ રાજકીય તર્ક વિતર્કો સામે આવ્યા છે. જેમની આ મુલાકાત બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ વસાવા પણ હાજર હતા. આ બેઠક ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળી હતી. શંકરસિંહ વાઘેલા અને બીએપીની બેઠકને લઈને ભરૂચ બેઠકની ચર્ચાઓ થઈ હોય એવું અનુમાન અત્યારે લગાવવામાં આવે છે. ભરૂચ લોકસભા બેઠક જે હંમેશા ચર્ચાનો વિષય રહી છે, ત્યાં ત્રિપાખ્યો જંગ થવાનો છે. ભાજપે મનસુખ વસાવાને ટિકિટ આપી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનથી ચૈત્ર વસાવા મેદાને ઉતાર્યા છે, તો વળી બીએપીએ દિલીપ વસાવાને રાજકીય મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર વસાવા વર્સિસ વસાવાની જે જંગ છે એ રસપ્રદ થવાની છે. ભરૂચ લોકસભા બેઠક 1989માં અહેમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામે પરાજય બાદથી ભાજપના હાથમાં રહી છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણી જંગમાં તેમને મેદાને ઉતારે છે. જો કે આ વખતે ચિત્ર કંઈક અલગ રહેવાનું છે. 2024ની ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેવાની છે એવું મતદારો પણ માને છે અને રાજકીય વિશ્લેષકો પણ માને છે. ભરૂચ એ હંમેશાથી હોટ સીટ રહી છે અને ભરૂચના સમીકરણો પણ ઘણા બધા અલગ છે. ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47% મતો મળ્યા હતા, એટલે 6.37 લાખ મતો તેમને મળ્યા હતા. આ વખતે સામે ચૈત્ર વસાવા છે, એટલે ગણતરીમાં કંઈક ફેરબદલ પણ થઈ શકે છે. આ બેઠકના સમીકરણો અને મતદારોની વાત કરીએ તો આ બેઠક પર આદિવાસી સમાજના મતદારો એ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે 30% જેટલા મતદારો એ માત્ર આદિવાસી સમાજમાંથી આવે છે. વધુમાં મુસ્લિમ સમાજના 25% મતદારો છે, પાટીદાર સમાજના 12%, ક્ષત્રિય સમાજના 8% અને દલિત સમાજના 5% જેટલા મતદારો ત્યાં નિર્ણાયક હોય છે. એટલે આ ચૂંટણીમાં જે ભરૂચ લોકસભા બેઠક છે એમાં કયા નેતાનો ખેલ પડી જાય છે એ આ બધા મતદારો જ નક્કી કરવાના છે. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.